જૂનાગઢ તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે ઇન્દુબેન અંગભાઈ ભોજકની વરણી કરવામાં આવી હતી। બેઠા બેમાં ચૂંટણી લડી અને જીત થઈ હતી। આજરોજ તાલુકા પંચાયત કચેરી ખાતે નવ ભાજપના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને આમ આદમી પાર્ટીના 4 ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા। પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલ અને ડીડીઓ દ્વારા 9 સભ્યો ભાજપનામાંથી ઇન્દુબેન ભોજકને પ્રમુખ તરીકે અને ઉપપ્રમુખ તરીકે અંજનાબેન મારુને જાહેર કર્યા હતા। એટલે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, લોકોને ખબર છે ને એટલે પ્રજાના કામમાં ઉતારને ઉતાર્યો હાજી એ ગાઈડનું સિસ્ટમ નથી બરાબર છે હા સરપંચ કેવું વાત કરો કિરીટ પટેલ જિંદાબાદ કિરીટ પટેલ જિંદાબાદ
ઉભા રહેજો અહીંયા જોજો. સાહેબ એ બધા બીજા સભ્યોને સૌરાષ્ટ્ર ભૂમિ બેન ને પેલા વાર અહીંયા જોજો બેન. જય વચ્ચે નાખી નાખજો ભાઈ. સમજુભાઈ લાવો એક આ છે અજય ધીરુભાઈ ને અજય ધીરુભાઈ હજી એક હાથ રવિ જ્ઞાન ફેરાવો પાછળ રહે અને જ્ઞાન ફેરાવો. મારું નામ ભોજક ઇન્દુબેન છે. હું બિલખા 2 માં જિલ્લા ભારતીય જનતા પાર્ટીમાંથી વિજય પ્રાપ્ત કરેલ છે અને લોકોએ મને જે મત આપી વિજય પ્રાપ્ત કરે તેના બદલ હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું અને ભારતીય જનતા પાર્ટીએ મારી ઉપર વિશ્વાસ મૂકી મને પ્રમુખ પદ આપ્યું તે બદલ એમનો ખૂબ ખૂબ આભાર. બેન કેવા કામો કરો છો? 5 વર્ષ તમારી પહેલી સત્તા આવશે પંચાયતમાં. મારાથી બનતી કોશિશ કરીશ ને સારા કામો કરીશ. ઓકે બસ રેડી. મારું નામ અનક ભોજક છે. મારા ધર્મપત્નીને ભારતીય જનતા પાર્ટીએ બિલકા 2 માં ટિકિટ આપેલ હતી અને અમે વિજેતા થયેલા હતા ભારતીય જનતા પાર્ટીના સિમ્બોલ ઉપર. અને આજે પ્રમુખ ઉપપ્રમુખની વરણી હતી અને પાર્ટીમાં અમારી પર ભરોસો મૂકી અને પ્રમુખ તરીકે અમારા નામનું મેન્ડેટ આવેલ હતું અને આજે બધા સભ્યોની સહમતિથી આજે પ્રમુખ તરીકે અમારી આજે વરણી થયેલ છે 2.5 વર્ષ માટે. ભારતીય જનતા પાર્ટીનો અને શીર્ષ નેતૃત્વનો અને કિરીટભાઈ પટેલ, રાજેશભાઈ ચુડાસમા, ચંદુભાઈ મકવાણા બધા અમારા આગેવાનોનું હૃદયથી આભાર માનું છું. વિકાસના કાર્યો અવિરત અત્યારે હાલમાં પણ અમારી જિલ્લા તાલુકા પંચાયતમાં અમારી બોડી હતી અને જેના પડતર પ્રશ્નો હશે એને વાચા આપશું.